चलिए सीधे आपको मणिनगर लिए चलते हैं। नरेंद्र मोदी की सभा में, विदाई सभा ये जो मणिनगर में पार्टी के कार्यकर्ताओं की तरफ से नरेंद्र मोदी के लिए आयोजित की गई है। 2015 में 100 वर्ष થાય છે। ઓગણીસો ને 15 માં અને એની તકતી પણ મોજૂદ છે અહીંયા। હું ઈચ્છું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અહીંના નાગરિકોની એક સમિતિ બનાવીને મણિનગરનું શતાબ્દી પર્વ ઉજવવાની ભવ્ય તૈયારીઓ કરવી જોઈએ અને એમાં મણિનગરના નાગરિકોને અત્યારથી જોડીને નાગરિકો મણિનગરના શતાબ્દી પર્વ એમાં મણિનગર માટે મણિનગરના નાગરિકો શું કરી શકે એની એક બ્લુપ્રિન્ટ બનાવવી જોઈએ અને સમગ્ર મણિનગર વિસ્તારના આ શતાબ્દી પર્વને વિકાસના પર્વની અંદર પરિવર્તિત કરીને આખા મણિનગર ક્ષેત્રને એક નમૂના રૂપ, મોડેલ રૂપ આપણે ઉભું કરવું જોઈએ। કરશો મિત્રો? સરકાર નહીં, તમારે કરવાનું કરશો? આ બાજુ વાળા કરવું જોઈએ ના કરવું જોઈએ? આ મણિનગરનું જે રેલવે સ્ટેશન છે ને, આ મણિનગરનું રેલવે સ્ટેશન જે બન્યું એનો એક ઇતિહાસ છે, કદાચ મણિનગરના લોકોને ખબર નહીં હોય। અંગ્રેજોના જમાનામાં મણિનગરમાં જે સંપન્ન પરિવારો રહેતા હતા એમની માંગણી હતી કે મણિનગરમાં એક રેલવે સ્ટેશન બનાવો, મણિનગરમાં એક સ્ટોપેજ આપો, અમને ટ્રેનમાં અહીંથી ચડવા ઉતરવા માટેની સુવિધા કરી આપો। અંગ્રેજ સરકાર માનતી નહોતી, કઈ બાણાબાજી કરીને ટાળતી હતી। તો આપણા અમદાવાદી લોકો એટલે વેપારી બુદ્ધિ તો ખરી, એમણે અંગ્રેજોને લાલચ આપી। એમણે કહ્યું કે અમે દરરોજ આટલી ટિકિટો અમારા તરફથી ખરીદીશું, પેસેન્જર જાય કે ના જાય, અને ટિકિટો ખરીદવાનો પાકો કરાર કર્યો અને અંગ્રેજોને મણિનગર રેલવે સ્ટેશન પર ગાડી ઉભી રાખવાનું નક્કી કરાયું। એને આજથી 100 વર્ષ પહેલા આ વિસ્તારના નાગરિકો આ વિસ્તારનો વિકાસ કરવા માટે ઘરનું ગોપીચંદન ખોઈને પેસેન્જર જવાનો હોય કે ના જવાનો હોય પણ અંગ્રેજોને સંતોષ થાય એટલા માટે, રેલવેને સંતોષ થાય એટલા માટે થોક બંધ ટિકિટો રોજે રોજ ખરીદતા હતા અને એનું પરિણામ આવ્યું કે આ મણિનગરમાં રેલવે સ્ટોપેજ આવ્યો અને પછી મણિનગરનું રેલવે સ્ટેશન આવ્યું। 100 વર્ષ પહેલા પણ અહીં જ આપણા વડીલો રહેતા હતા, એમના મનમાં મણિનગરના વિકાસ માટેની એવી ખેવના હતી, એનું આ ઉત્તમ ઉદાહરણ છે ભાઈ। એ મણિનગરના વિકાસને માટે આપણે નિરંતર પ્રયાસ કરતા રહીએ। આજે મણિનગર એક શિક્ષણનું મોટું ધામ બની ગયું છે। આટલા ટૂંકા ગાળામાં શિક્ષણ